સૂર્યાસ્ત બાદ કેટલીક મિનિટો માટે દેખાતું ચંદ્ર દર મહિનાની છેલ્લી તારીખે એટલે કે 29 કે 30 તારીખે દેખાય છે અને તે ઇસ્લામિક મહિનાના કેલેન્ડરની એક પ્રથા છે જેમાં ચંદ્ર દર્શન થયાથી બીજો મહિનો શરૂ થાય છે। આ વખતે ચંદ્ર દર્શન કંઈ ખાસ છે કારણ કે આ ચંદ્ર દર્શન થયા બાદ મુસ્લિમોએ પોતાના પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત કરી દીધી છે। जी हाँ, सूरतना गोपीपुरा विस्तार में आवेला सूफी संत ख्वाजा दाना साहेबनी दरगाहना गुम्मज पासेथी रमजानना आ चंद्र दर्शन कर्तव्य गुजरात न्यूज़ पर आप જ્યારે નિહાળી રહ્યા છો ત્યારે મુસ્લિમોએ તેમના પવિત્ર રમઝાન માસની શરૂઆત સાથે ખ્વાજા દાના રૂહે હિલાલ ચાંદ કમિટી દ્વારા દરગાહના ખૂણે આવેલા સદીઓ પુરાના મિનારા પર લાઇટ પ્રકાશિત કરી સુરત શહેરના મુસ્લિમોને સંકેત આપી દેવાયો છે કે રમઝાનનો ચાંદ દેખાઈ ગયો છે। ઇસ્લામિક કેલેન્ડરના તમામ 12 મહિનામાં રમઝાન મુસ્લિમો માટે સૌથી પવિત્ર અને શુભ મહિનો માનવામાં આવે છે, જેમાં રોજાને એટલે કે ઉપવાસને તેઓ મુખ્યત્વે મહત્ત્વપૂર્ણ માને છે। આ ઉપરાંત અનેક એવી વસ્તુઓ છે જે મુસ્લિમો રમઝાન માસમાં અલ્લાહને રાજી કરવા માટે કરતા હોય છે। આ પવિત્ર મહિનામાં મુસ્લિમો અલ્લાહની ઇબાદત તો કરે જ છે પણ સાથે કુરાનના 30 પારા વાંચે છે, રાત્રે તરાવી એટલે કે વિશેષ નમાઝ પડે છે, ગરીબો, યતીમો, વિધવાઓ, જરૂરતમંદોને ઝકાત એટલે કે એક વિશેષ દાન રૂપે મદદરૂપ થાય છે અને આ સારા કાર્યો કરીને તેઓ અલ્લાહની ઇબાદત કરે છે। ઇસ્લામ ધર્મમાં રમઝાન માસનું વિશેષ મહત્ત્વ છે। ઇસ્લામિક માન્યતા અનુસાર આ પવિત્ર મહિનામાં જ પૈગંબર મોહમ્મદ સાહેબને અલ્લાહ તરફથી કુરાનની આયતો મળી હતી। આખો મહિનો મુસ્લિમો સવારે સૂર્યોદય પહેલાંથી એટલે કે લગભગ સવારે 5:30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી રોઝા એટલે કે ઉપવાસ રાખે છે। રોઝાની સાથે આ માસને આધ્યાત્મિકતા અને એકતા દર્શાવવાનો પણ વિશેષ અવસર માનવામાં આવે છે। રમઝાનમાં ઉપવાસ કરવાથી શરીર અને આત્મા શુદ્ધ થાય છે। રમઝાન માસમાં કરવામાં આવેલી ઇબાદત અને સારા કાર્યોથી અલ્લાહ ખુશ થાય છે અને સાથે બરકત આપે છે એવી મુસ્લિમોની માન્યતા છે। जी आपका नाम और अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं सैयद बुरहानुद्दीन उर्फ़ फैज़ल बाबा हज़रत ख्वाजा दाना नक्शबंदी रज़ी अल्लाह तआला की दरगाह में से। जी आज रमज़ान का चांद नज़र आया है, क्या कहोगे और किस तरह से रमज़ान मनाया जाता है उसके बारे में बताइए। अल्हम्दुलिल्लाह आज रमज़ान मुबारक का पहला चांद नज़र आ चुका है और तमामी को मैं रमज़ान का पहला चांद मुबारकबादी पेश करता हूँ। तमाम को खुशखबरी देता हूँ कि अल्हम्दुलिल्लाह कल से पहला रोज़ा रखा जाएगा और अभी चांद नज़र आ चुका है तो इंशाअल्लाह ईसा की नमाज के बाद तरावी का भी वक्त होगा, तरावी पढ़ी जाएगी सरकार ख्वाजा दाना साहब रज़ी अल्लाह तआला की बारगाह के अंदर। अल्हम्दुलिल्लाह जो मस्जिद है वहाँ पे तरावी का भी इंतज़ाम किया गया है और कल से सरकार हज़रत ख्वाजा दाना रज़ी अल्लाह तआला की बारगाह के अंदर इफ्तारी का भी इंतज़ाम किया जाएगा। अल्हम्दुलिल्लाह कल लगभग 300-350 थाल लगाए जाएंगे। एक थाल में अल्हम्दुलिल्लाह 5 आदमी बैठते हैं और कल से जो इंतज़ामात हो गए वो तमाम ही खुश आशिकों को खुशखबरी दी जाती है कि जो इंतज़ामात हो गए अल्हम्दुलिल्लाह सरकार की बारगाह में, उसमें आप लोग भी हेल्प करने के लिए आना, आप लोग भी खिदमत करने के लिए आना, हमारे साथ देना। हम भी इंशाअल्लाह कल से सरकार की बारगाह में खिदमत में लग जाएंगे, अवाम की खिदमत करेंगे अल्हम्दुलिल्लाह। ઉલ્લેખનીય છે કે રમઝાન માસ માટે સુરત શહેર પોલીસે પણ વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં પોલીસ સ્ટેશનોમાં શાંતિ સમિતિની મિટિંગો યોજી હિન્દુ મુસ્લિમ એકતા બની રહે અને આ તહેવાર દરેક તહેવારની જેમ સારી રીતે ઉજવાય તે માટેની તમામ તૈયારીઓ કરી છે। આ સાથે વિશેષમાં રમઝાનની એક અનોખી વાત એવી છે કે એની લજ્જત સૌ કોઈ માણે છે। જે હા, રાત્રિ બજારમાં ખાવા પીવાની મહેફિલ હોય કે પછી અનેક પ્રકારના વ્યંજનો, મુસ્લિમોના આ વ્યંજનો ચાખવા માટે દરેક કોમના દરેક લોકો આવે છે અને આ જ ભારતની રીતિ રિવાજ છે જે એકબીજાને જોડે છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।